संजय नगर इलाके में ड्रेनेज लाइन ओवरफ्लो, घरों में घुसा गंदा पानी। वडोदरा के संजय नगर इलाके में ड्रेनेज लाइन ओवरफ्लो होने से गंदा पानी लोगों के घरों में घुस गया। पानी भरने से घरों के सामान को भारी नुकसान पहुंचा है। गंदगी के कारण क्षेत्र में बीमारी फैलने का खतरा भी बढ़ गया है। हालात बिगड़ने के चलते कई परिवारों को सुरक्षित स्थानों पर जाने के लिए मजबूर होना पड़ा। नगर निगम की कथित लापरवाही को लेकर स्थानीय लोगों में भारी आक्रोश है। रहवासियों ने युद्ध स्तर पर कार्रवाई करते हुए समस्या का स्थायी समाधान करने की मांग की है। वड्डे ठोदरा से निशाबा परमार की एक रिपोर्ट। आ रही है कि जाओ पानी घुसी गયું છે અનાજ પાણી અમાર બધું પલળી ગયું છે અમને થોડી સહાયતા કરો અનાજ પાણી લેવાની એ ખાવા છો ચાર ચાર છોકરા હું ખાવાનું અમારે હવે બધું પલળી ગયું બધું સામાન વરસાદ પડે મેં કાઢ્યું બધું અમે કે પહેલા અમારે પાણી નતું ભરાતું હતું અમારે 20 ફૂટ પાણી વિશ્રામ મંત્રી તું છોડે ને તારે ફૂટ ભરાતું હતું आता ગટર લાઈન નાખી દીધી અમને એ ગટર લાઈન થી અમારે બધું નુકસાન થઈ ગયું ઘરના અંદર આટલું બધું પાણી ભરાઈ ગયું જોલે તમે અંદર બી તો જોલે બધું ભરી ગયું અંદર બી અનાજ બનાજ કશું રહ્યું ના સાહેબ અમારું એકદમથી પાણી ઘૂસી ગયું। સંજયનગર દિનેશમી લકોટા છે। અહીં પ્રોબ્લેમ એવું છે કે આજુબાજુ વિસ્તારમાં જેટલી પણ ડ્રેનેજ લાઈન ચાલુ છે ને કામગીરી એ લોકોએ આ બધી ડ્રેનેજ લાઈન અહીં નાખી દીધી છે નાળામાં। એ નાળાનું પાણી ગટરનું બધું અહીં ભરાવે છે કેમ કે નાળાનું આ બાજુનું ભાગ જો ને પેલી બાજુનું ભાગ જો આખું ક્લિયર છે। આ લોકો આજુબાજુ વિસ્તારની ડ્રેનેજ લાઈન અહીં છોડી દીધી ને આવું કહે છે કે વિશ્વામંત્રીમાં ડ્રેનેજ લાઈન ગટર લાઈનનું પાણી જવું જોઈએ નહીં ને આ લોકોએ બધું ગટર લાઈનનું પાણી અહીં નાખી દીધું છે। આ વરસાદનું પાણી નથી કેમ કે અહીં વરસાદ 4 દિવસ પણ પડે તો પણ અહીં વરસાદનું પાણી ભરાવતું નથી આટલું। આ લોકોએ બધી ડ્રેનેજ લાઈનનું પાણી અહીં નાખી દીધું છે ને અહીં બધું ગટરનું પાણી આવે છે। આ લોકો કરતા જ નથી કશું કેમ કે આ લોકોને કામ કરવું જ નથી। આખું નાડું થઈ જો આજે 4 દિવસથી એ લોકો ખોદે છે। એ લોકોને એ દિવસ મોટો સાહેબ આવ્યો એમને એવું કીધું કે ભાઈ આ પાઇપને ખોદીને તમે પાછું કાઢો ને પાછી નવી રીતે નાખો તો એ લોકોએ ઉપરથી ખાડો નાખીને ગટરમાં ઓર બીજું પથ્થર નાખીને બંધ કરી દીધું તો એ પાણી ઉપર બધું જાય છે। આ લગભગ 15 થી 20 ઘરોમાં પાણી ભરાઈ ગયું કેમ કે આ 4 દિવસ સુધી વરસાદ પડે પણ પાણી ભરાવતું નહોતું। અહીં આ બધું ડેમેજ લાઈન અહીં રોડની વચ્ચે નાખી દીધી છે એ લોકોએ। બધું ચારો બાજુનું વિસ્તારનું ગટર પાણી અહીં આવે છે। લોકો નાના નાના છોકરા રહે છે બધા બીમાર થશે તો એની જવાબદારી કોણ લેશે? મગર હતું હમણાં વચ્ચે પકડાઈ દીધું હતું મગર છે એક પણ એ વચ્ચેથી નગરતું નથી। મગરની પણ બીક ખરી કેમ કે મગર જ્યાં પાણી પાછળથી આવે છે ને ફૂલ ભેગથી તો બધા મગર આ બાજુ આવે છે એટલે અત્યારે હું છે અહીં મગર છે પણ એ બહાર રાત્રે જ નકળે છે। નાના નાના છોકરાઓ જે બીમાર થશે ગટરના પાણીને તો શું કરવાનું એની જવાબદારી કોણ લેશે? ને